શું તમે પણ આવા ટ્રેન્ડિંગ AI વિડીયો બનાવવા માંગો છો? છૂટું મેલ્યા બાદ પણ જે છેટું ન જાય એ આપણું હો. અને મોબાઈલમાં બનાવવું ખૂબ જ સરળ છે, તો ચાલો આપણે શીખીએ. તો આવો વિડીયો બનાવવા માટે સૌપ્રથમ તમારે આવા એક ફોટાની જરૂર પડવાની છે. તે ફોટો બનાવવા માટે તમારે સૌપ્રથમ ChatGPTમાં આવી જવાનું છે અને ChatGPT આવ્યા બાદ આ પ્લસના આઇકોન પર ક્લિક કરીને આ પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દેવાનો છે પહેલાં તો. ત્યારબાદ તમારે અહીંયા ગેલેરીમાં જઈને તમારો એક ક્લીન ફેસ દેખાતો હોય તેવો ફોટો એક સિલેક્ટ કરી લેવાનો છે. તો ચલો આપણે પહેલાં આપણો એક ફોટો સિલેક્ટ કરી લઈએ. મિલ જા ભાઈ મિલ જા. તો ગાઈસ ચલો આપણને આ ફોટો આપણો મળી ગયો છે. તો આપણે આ ફોટો આપણો અપલોડ કરી દઈએ. જેમાં તમારું ફેસ ક્લીન દેખાવું જોઈએ એવો ફોટો અપલોડ કરવાનો છે. તો ફોટો અપલોડ કર્યા બાદ તમારે 1 થી 2 મિનિટ તમારે રાહ જોવાની છે. તો ત્યારબાદ તમે જોઈ શકો છો ફોટો બની ગયો છે. હવે આ ફોટો બન્યા બાદ તમારે પ્લે સ્ટોરમાંથી ફ્લો એપ ડાઉનલોડ કરીને ગૂગલ ફ્લો એપ ડાઉનલોડ કરીને તે એપમાં આવી જવાનું છે. ત્યાં તમારે સાઇનિંગ માગશે ગૂગલનું, ત્યાં તમારે સાઇનિંગ કરીને તેમાં આવી જવાનું છે. હવે ત્યાં તમે ન્યૂ પ્રોજેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરીને તેમાં જઈને તમે આવડું લોડિંગ પેજ થશે. ત્યારબાદ તમારી સામે કંઈક આવું પેજ આવી જશે. ત્યાં તમારે પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીને તમારે ઉપરથી એક ઇમેજ ફોટો ક્લિક કરી લેવાનો છે જે આપણે હવડક બનાવ્યો ChatGPTમાં. તે ફોટો તમારે અપલોડ કરી લેવાનો છે અને તેની નીચે આ પ્રોમ્પ્ટ મૂકી દેવાનો છે. આ પ્રોમ્પ્ટ તમને હું લાસ્ટમાં આપી દઈશ, વિડીયોના લાસ્ટમાં આપી દઈશ. તો તમે આખો વિડીયો જોજો તો તમને આ પ્રોમ્પ્ટ 2 મળી જશે, ઇમેજનો અને વિડીયોનો. આ ફોટો અપલોડ કરીને ફોટો અને પ્રોમ્પ્ટ અપલોડ કરીને તમારે અહીં ઉપર જુઓ તમને 2 લીટી દેખાતી હશે. 2 મિનિટ. આ લીટી દેખાતી હશે ત્યાં તમારે સિલેક્ટ કરીને તમારે નાખી દેવાની છે. તમારે જે બોલાવવું હોય તે ત્યાં લખવાનું રહેશે. ત્યારબાદ તમારો વિડીયો જનરેટ થવા લાગશે. તો તમે જુઓ છો તમારો વિડીયો જનરેટ થઈ રહ્યો છે. તમને લાસ્ટમાં રિઝલ્ટ બતાવીએ આપણે. થોડીક વાર લાગશે વિડીયો જનરેટ થતાં. તો ચલો આપણો વિડીયો જનરેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણો વિડીયો જનરેટ થયો છે. અને તમારે આમાં કંઈ ચેન્જીસ કરવાની, જેમ કે મને આમાં થોડુંક સોંગ મિસમેચ લાગે છે તો ત્યાં નીચે એડિટનો ઓપ્શન છે, ત્યાંથી તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે. તો ગાઈસ તમને વિડીયો કેવો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આ તમારા વિડીયો અને ઇમેજના પ્રોમ્પ્ટ આવેલા છે તો સ્ક્રીનશોટ લઈને ત્યાં તમે બનાવી શકો છો.